અષાઢી બીજ છે ને તો ભાઈ રામદેવી ભગવાન જો મંદિરે જાય છે ભાઈ ધજા લઈને. જો રામદેવી ભગવાનનું મંદિર છે ને જો સામે ત્યાં જાય છે, મને એવું લાગે છે બધા જો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો વાગવામાં થઈ ગયા છે 9:15 અને આપણે નાઈને રેડી થઈ ગયા છે. મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા, દિયા બધી કરી લીધા છે નાઈને. અને ભાઈ 6:15 વરસાદ આવી ગયો જોરદારનો. કા મમ્મી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. નાઈ ધોઈને લીધું છે, હવે નાસ્તો બાકી છે અને વરસાદ આજ સારો આવી ગયો. સવારમાં કેટલા વાગે આવ્યો હતો? 6 વાગે. પેલા 5 વાગે આવ્યો હતો. પેલા 5 વાગે આવ્યો હતો, રેડ આવીને વહી ગયો. સારો એવો વરસાદ આવ્યો હતો 10-15 મિનિટ. અને પછી હમણાં હું ઉઠવાનો હતો ત્યારે જ આવ્યો હતો. કા અત્યારે તડકો નીકળી ગયો, પણ હવાનો વરસાદ આવી ગયો એટલે વાંધો નથી. અષાઢી બીજ થાય ને એટલે વરસાદ, અષાઢી બીજ તો આવો જ જોઈએ. અષાઢી બીજ ઉપર વરસાદ તો કાલે વરસાદ આવી ગયો, અત્યારે પાછો તડકો કાઢી નાખ્યો. એટલે કેટલા 5-6 દિવસથી તો એમ તડકો જ હતો, ગરમી થતી હતી. કા એટલે સારું વરસાદ આવ્યો, થોડી ઠંડક થઈ ગઈ. જો અંદર જેવો વરસાદ આવ્યો ને અંદર દોરીમાં કપડાં બાંધી લટકાવી દીધા. એક દોરી બાંધી અંદર સૂકી દીધા બધા કપડાં. અને હું ઓલા શું કહેવાય લઈ આવ્યો છું ને તાલપત્રી બધું શું કહેવાય ઢાંકવા માટે. વરસાદ આપણે ગેંડી છે ને હાથ મોઢું જોતા હોય ને આપણે તો શું કે ઉપર પાણી વરસાદ ફૂલ આવતો હોય તો ભીના થઈ જાય. માટે તાલપત્રી લઈ આવ્યો છું બાંધે, રેલિંગથી બાંધવા માટે. પણ હું વરસાદ આવે તો બાંધે ને, એક દી આવી હોય જાય 3-5-6 દી વરાપ નીકળે. એટલે હું એક ધારો વરસાદ આવે પછી આપણે બાંધશું. કા પછી આવશે ને તે બંધાય ને એમનો કલર બાંધે ના, પછી જ બાંધવો હોય. અત્યારે બાંધી જાય ને તો પછી શું કહેવાય રસોડા મમ્મીને ગરમી થાય, માથે કપડું બાંધે ને એટલા માટે. એક ધાર આવે ને તો બાંધી દે. અને આજે નાસ્તામાં તો ભાઈ કાલે રાતે પકોડા બનાવ્યા હતા, તો એ પકોડાનો નાસ્તો છે અત્યારે. એ નાસ્તો કંઈ જાઉં શોપ ઉપર. વરસાદના રેડ આવ્યો હતો ને એટલે પકોડા બનાવી નાખ્યા. હા, હાલો વ્લોગમાં આગળ બને તેનો પણ નવાઈ તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ 1:15 વાગી ગયો છે ને જમવા માટે આપણે આવી ગયા છીએ. અને જો ઘરે પૂગ્યા ને તો મસ્ત મજાની ઉજ્જૈન મહાકાલેશ્વરની પ્રસાદી આવી ગઈ છે મસ્ત મજાની. તો જો આપણે સામેથી ગયા હતા ને દર્શન કરવા, તો જો ત્યાંથી મસ્ત પ્રસાદી આવી ગઈ છે. તો જો આપણે ચાખી લીધી છે, ફોટો હોતા ને આપ્યો છે જો મહાકાલેશ્વરનો મસ્ત. હા, જમવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મી અથાણું કાઢે છે. જો હવે ચોમાસામાં અથાણા ખાવાના સ્ટોર કર્યા હોય ને એ અત્યારે સંભારામાં કાંઈ મરચાં ટીંડોળા સિવાય બીજું કંઈ આવતું હોય અત્યારે. અથાણું તો અત્યારે જ ખાવાનું હોય ને, તો એ જ છે મરચાં ને અથાણું, ડુંગળી ટમેટાનું સ્લાડ ને એવું બધું છે. તો હાલો, આજે નવી સીટી કુકરમાં નખાઈ ગઈ છે. અમારી કુકરની સીટી બગડી ગઈ હતી ને તો આમ હવા આમ જેમ પ્રેસ થાય તો સીટી ઉડીને પડી જતી હતી. તો જો મસ્ત નવી નાખી દીધી છે. સવારે આવ્યા હતા તો નખાઈ ગઈ. જો દુકાન લઈ જવાનો ટાઈમ જ નહોતો મળતો ને કાં જાય તો ભૂલી જાય એવું હતું. તો હાલો જમવા બેસી જાય. તો જો 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાનું જમવા માટે બેસી ગયા છીએ. તો જોજે ઘણા ટાઈમ પછી ગુવાર બટેટાનું શાક મળે છે. હમણાં ગુવાર ગાયબ થઈ ગયો છે માર્કેટમાંથી, આજે વળી આવી ગયો. જો ગુવાર બટેટાનું શાક, લાડવો, પછી તળેલા મરચાં છે, ગરમા ગરમ રોટલી છે ને અહીંયા મસ્ત મજાનું અથાણું છે અને ડુંગળી ટમેટાનું સ્લાડ છે. જો અને આંટી ત્યાંથી કંઈક દાળ ફ્રાય ભાત આવી ગયા છે. દાળ છે ની ખબર નથી, કંઈક ખાયા પછી ખબર. કંઈક અલગ જાતની દાળ બનાવીને મોકલાવી છે, કેવી લાગે ખાઈને ખબર પડે. તો હાલો મસ્ત જમવા બધાય. વરસાદ વયો ગયો પાછો, સવાર આવ્યો કેમ થાય જ આ મહિનામાં એલી જ થાય જોઈએ, બદલે તડકો કાઢ નાખ્યો. બીજો રાઉન્ડ ન્યૂઝમાં થાય, બીજો રાઉન્ડ ચાલુ થાય આવશે સારું બધું. સાચી વાત. 8 વાગી ગયા છે ભાઈ. આપણે શોપેથી ક્યાંના ઘરે આવી ગયા હતા. એટલે ભાઈ શાક માર્કેટે ગયા હતા, શાકભાજી ઘરે કાંઈ હતું નહીં. તો મમ્મી કે શાક લઈ આવી, કે થોડુંક શાકભાજીને એવું લઈ આવી, કે ચોરીને એવું હતું શાકભાજી. કે તો ચોરી પછી અમને ભાવે નહીં, મને અંદરની ચોરી ન ભાવે, મમ્મીને ભાવે. અને બીજું કંઈ શાકભાજી નહોતું ને રીંગણા રોજે રોજ તો ભાવે નહીં. એટલે હું હાલો શાકભાજી લઈ આવ્યો. ભીંડો શાક માર્કેટ ગયો ને ભાઈ, શાક માર્કેટે શાકભાજી બહુ જ એટલે બહુ મોંઘું છે અત્યારે. અને એટલું બધું સારું હોય ને બધું મોંઘું હોય, અને સસ્તું હોય સારું ન હોય એવું હોય. એટલે થોડું ઘણું ભીંડો અને તુરિયાને એવું થોડું શાકભાજી લઈ આવ્યો હતો. તો શાકભાજી તો જમવું તો કરીને રોજે રોજ કઠોળ ને એવું તો આપણે કંઈ ભાવે નહીં. એટલે તુરિયાનું શાક બનાવ્યું, તુરિયા લઈ આવ્યો, ભીંડો લઈ આવ્યો.
અને હું બીજું લેવું ચીબડા અને કાકડી 2 વસ્તુ લેવું. કાલે અષાઢી બીચ છે તો રહેવું ને તો હું કાકડી ફરાળ ભેગું ખાવા થાય એટલે એ લઈ આવ્યો હતો થોડું. અને બીજો ગરમા ગરમ રોટલી બનાવે છે, શાક તો બની ગયું છે. ગરમા ગરમ ને ખીચડી બનાવી છે, તુરિયાનું શાક હે ને એટલે હા તુરિયાનું શાક હોય ખીચડી ખાવાની મજા આવે. ચોમાસામાં સ્ટાર્ટિંગમાં વરસાદ આવ્યો હતો, સ્ટાર્ટિંગમાં શાકભાજી આવતું હતું, સારું આવતું હતું, પણ અત્યારે તો એટલું બધું શાકભાજી આવે નથી, આ બહુ મોંઘું આવે થઈ છે તો ગયું. ભાવતું નથી હમણાંથી શાક નથી ભાવતા કાંઈ તોય ખાય જ. બપોર હવે ઓલું ગુવાનું શાક કર્યું તો જરા તે અંદલી કે ગુવાનું ઓલું શું કહેવાય ચોમાસામાં આવે ને એટલે ઘડીકમાં પાકે નહીં, પાણી ચડેલું હોય ને એટલે ઘડીકમાં પાકે નહીં, એટલે આમ ગમે એટલે મમ્મી કેટલો પકાયો તો મજા જ ન આવે, ખાવાની મજા જ ન આવે એમ. પછી અમુક શાક ઘણાય આવે પણ અમુક પાછા એકને ભાવે ને અમારા ઘરે બે શાક જ બનતા હોય દર એટલે વખતે. શાકભાજી કે ગુવાર હતો તો કોણ લાગતો તો હું લેવો નથી, પણ હું આ લઈને પાછો એવો નીકળશે તો ખોટું એવું કૂણો થાય. હોય તો મમ્મી ન ભાવે કડસો એટલે લાગે. ભીંડો લેવો ને તુરિયા લેવો થોડું ઘણું એવું બધું લેવું. અને બપોર વચારે તમે ગામમાં હોતા ને ગયા તો મમ્મી હા. કંટોલા મમ્મી કે કંટોળા વાસેટીના પૂરો તો લઈ આવજો, તો એટલે બે વસ્તુ નહોતી એ બે કે કાલે આવશે એટલે કાલે પાછો ધક્કો ગામમાં થાય આટો અમારે. મારીને આવતા રહ્યા અમે. હા કાંઈ હતું નહીં એવું. ગરમી તો જોરદાર થાય છે, વરસાદ આવતો નથી. હવારમાં એક રેડો નાખી બે ગયો આવ્યા તો આવ્યા. પછી કેવી ગરમી થાય છે લાગે જ ને આ ચોમાસા જેવું લાગતું ચોમાસું. નથી કે ચોમાસું આવી ગયું. ચોમાસું આવે એટલે મહિનો દી માથે થઈ એક ગયું રેડો છે. આવે મને ધૂળ ને પવન તો ઉડવા આવે. એલીની જે એલીને એવું તો વાત ન્યા રહી કે અઠવાડિયે એક ધારે એલી વરસાદ થાય, શનિથી શનિવાર આવે ને એવું તો ન્યા જ વાત આ રહી. મહિનો આખો એલી જ હોય ને કાં? અડધો દી વરસાદ નથી આવતો. આ મહિનામાં નકર આખો આમ એલી જ હોય રોજે રોજ હવે તો વરસાદ બાકીના હું કે આવતો આવતો મહિનો થોડો સારો વરસાદ આવી જાય ને તો વાંધો ન આવે એમ, હોય. નકર તો આ બહુ ઓલું થાય. કાલે તો રહેવાનું છે અષાઢી બીજ બધાય ને હા. કાલે તો બસ સૂકી કાલ તો ભાજી પરબ બનશે. હશે ને ભાઈ જોરદાર મેળો હશે ને, કાલ તો જગન્નાથ ભગવાનની યાત્રા નીકળશે અમદાવાદમાં ને બધે બહુ મજા. આપણે જુનાગઢમાં અત્યારે હું શાક માર્કેટ શાકભાજી જતો હતો ને તો રિક્ષા ના સ્પીકરમાં બોલતા હોય હા. એમાં કહેતા હતા કે ભાઈ કાલે યાત્રા નીકળવાની છે. આપણે નીકળે બધે ને. નીકળતી તો હોય ને યાત્રા, પણ મેન મોટી, અમદાવાદમાં બહુ મોટી, અમદાવાદમાં અમદાવાદમાં નીકળતી વધુ થાય મોટી યાત્રા. પંખો ચાલુ છે તો ગરમી એટલી થાય છે આજે તો બહુ થાય છે ખબર નહીં. હારું ભૂખ લાગી ગઈ જોરદાર, જમવા બેસી તુરિયાનું જાય. શાક, ખીચડી હમણાં મોડું થઈ જાય છે કઈ ભાઈ તાજે તુરિયા લાઈવ લેવા ગયા આવ્યા પછી શાક બનાવ્યું જો આજે બાકી તો અત્યારે ભીંડાનું શાક તો કરાય નહીં, રાતના ભીંડાનું શાક કોઈ ભાવે નહીં કોઈને. કારેલાનું લે, ય ન વાહ. ભાવે અત્યારે. ચોરી અમને ભાવે નહીં ભાજી. અને પાછું કાંઈ રહેવું હોય ને નો રહેવું હોય તો કંઈક બહારનું આપણે કંઈક વસ્તુ ખાઈ લઈએ, પાઉંભાજી ને એવું બધું. કાલે રહેવું હોય એટલે એવું કંઈક ખાઈ નાખીએ તો પછી કાલ સવારમાં ભૂખ ભૂખ લાગે લાગે સીધી, હા. ઉઠતા વેતા. અત્યારે રોટલી ખાધી ને તો સવારે તો વાંધો ન બપોરે આવે. ફરાળ ને રાતના જમવાનું એમ કરશું ને? હા એમ જ. રાતના ભાઈ જમવું પડે કેમ કે રાતના ફરાળ કરે તો રાતના નિંદર ન આવે કોઈને અમારે બીજ એવું. દેખાય ને બીજના દર્શન કરીને પછી એકટાણું કરી એકટાણું કરવાનું, આપણે. ને. સૂકી ભાજી એવી બનાવી નાખશું બાકી જોઈએ નાસ્તામાં તમારે સાબુદાણાની ખીચડી ખાવી હોય તો એવું કંઈક કરશું. એવું બધું છે જો અત્યારે તો. આ vlog આપણે કન્ટિન્યુ જ રાખશું કાલ સુધી આજે કેમ કે એટલો આજે બધો એટલો બધો vlog કંઈ બન્યો બન્યો નથી, નથી. ને હમણાં કંઈ ઘરમાં ને ઘરમાં પછી રોજે રોજ બને કંઈક એટલે. એટલું કન્ટેન્ટ ના હોય તો હું બનાવું. હા. કંઈક બહાર ગયા તમે ખોડાજામ કહેતા હતા, જો એ ખોડાજામનો મસ્ત બ્લોગ બની ગયો હતો. હા. ક્યાંક બહાર જાય તો રોજે રોજ તો બહાર જવાતું નથી, અને ઘરે જેટલું થાય એટલું ઉતારીએ. કારણ કે રોજે રોજ એક ને એક વસ્તુ હું દેખાડવાની એમ, એટલે પછી એ રીતનું હોય. આપણે શોખ હોય તો મેળામાં નો જાવ હા. પાછળથી ખીચડી. ટ્રાય કરીએ જેટલું બધું content તમને દેખાડવાનું હોય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આજે અષાઢી બીજ છે તો જો મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે, પૂજા પાઠે થઈ ગયા છે. અને હવે જો ભાવિક હમણાં ચેવડો ને દહીં ને એવું બધું લેવા ગયા હતા ને કે અત્યારમાં ગામમાં જઈ આવીએ, કંટોલા ફૂલ આવ્યા હોય તો જોઈ આવીએ કા. હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હવે આ અષાઢી બીજ છે તો આખા પરિવાર તરફથી તમારે અષાઢી બીજની હાર્દિક શુભેચ્છા. ત્યાં તો ભાઈ પરબ ને બધું ફૂલ એટલે ફૂલ ભીડ હશે, મેળો જમ્યો છે, જગ્યા જગ્યા પ્રસાદી ને બધી મજા આવી જતી છે. આપણે જાવું હતું પણ ભીડ વધુ હોય ને તો હકે દર્શન ને એવું ન થાય, એટલા માટે આપણે આડા દિવસે જ આજે શોપિંગ ઓપન અમે નથી પડે. ઉઠીને મોબાઈલો જોયો ને તો રથયાત્રા નીકળી ગઈ હતી. સીએમ ના હાથેથી ઓલું પેલું શુભારંભ. અમદાવાદ? હા, કેટલી વહેલી નીકળી તો જતી છે ત્યારે આપણને આખું અમદાવાદ ને ખબર બધી નથી જાતે કેટલા વાગે નીકળતી હોય. કે આખો રૂટ હોય ને એનો નિર્ધારિત જગ્યાએ જવાનું ટાઈમ કૂદવાનું હોય ને, આ તો આખા અમદાવાદમાં જે જગ્યાએ નથી હા, અવાજથી બધું થતું રહે છે. કે આપણે જોઈ નથી, ટીવીમાં જોઈ છે રથયાત્રા. એ મને પૂછાને આવશે ચાલુ જશે એટલે ન્યૂઝ ચેનલ ગમે એ કરી નાખે. તો જો આજે આપણે એને શું કહેવાય સૂકી ભાજી ને સાબુદાણાના વડા બે બનાવવાના છે.
બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે ને આપણે સાબુદાણાના વડા નથી ખાધા એટલે કીધું આજે તો વડા બનાવી જ નાખીએ. મમ્મી જો તુલસી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં જ છીએ. તો જો આજે નાઈ ધોઈ લીધું. મહાબીજ છે, અષાઢી બીજ છે આજે, એટલે બધા બીજ રહ્યા છે. બીજનો બધા ઉપવાસ રાખ્યા છે. માતાજીની પૂજા પાઠ ને બધું ભગવાનનું કરી લીધું છે. અને હવે ફરાળ બનાવવાનું છે, તો હું બનાવી નક્કી કરીએ. સૂકી ભાજીના વડા જો બટેટા આપણે બાફવા મૂકી બધા દીધા રહ્યા છે એટલે કાંઈક તો ખાવું પડે. હાલો આજે મહાબીજના અષાઢી બીજ મહાબીજ જ આવી મમ્મી મહાબીજ જ આવી જાય છે. તો જો 1:15 વાગી ગયો છે ને મસ્ત ફરાળ કરવા બેસી ગયા છીએ. તો જો આપણે વડા બનાવીને ગયા હતા ને મસ્ત તરી નાખ્યા છે. અને મમ્મીએ હે ને ગ્રેવીવાળી સૂકી ભાજી મસ્ત બનાવી છે, ચેવડો છે, કેળા છે, અને જો દહીંની મસ્ત ચટણી છે ને કાકડી ને મરચાં છે. જો મમ્મી નકરા ચીભડા ને કાકડી જ જમવાનું છે આજે. સિંગ દાણા તરેલા છે. જો મસ્ત થાળી કરે છે. તો હાલો જમવા બેસી જઈએ. વડા કેટલા બધા બને નાખ્યા, કેમ કે બહુ ઝાઝા ટાઈમ છે બનાવવા નથી ને, તો મસ્ત બહુ ભાવે મને તો. એટલે દહીંની ચટણીને વડા મજા આવશે. જો હાઈન સુધી 2 ટાણા ફરાળ હોત ને તો આજ થઈ જાય, એટલું બધું ફરાળ બની ગયું છે. હાલો મસ્ત જમી લઈએ. જો આવું બધું છે. તો જો અત્યારે 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે. ભાવિક હમણાં ઘરે ગયા હતા ને આટો મારવા, તો જરદાલુ લઈ આવ્યા છે ખાવા હોય તો. કે ભૂખ લાગી હતી તમને? આટલી સૂકી ભાજીને વડાને ખાધા હોય તોય ભૂખ લાગે? મને તો જરાય ભૂખ નથી લાગી. બપોરે જમ્યું પછી. અને આજે અષાઢી તો ભૂખ ન લાગે, રહે ત્યારે વધુ ભૂખ લાગે એવું. સાચી વાત છે. રહે તે હું કોઈ નાસ્તો ન કરું, આજે રહ્યો તો ભૂખ નહીં ગયા રાખે. અને હવે સરસ આવ્યા. જો હવા હોય ને તો ભાવે. આને પેલા ઓલા એ હતા જ પણ અમને કેલા એકદમ બધું બ્લેક કલર દેખાતા છે ને, એકદમ મીઠાઈ છે, એ ખાટા નીકળ્યા. આ જો એકદમ લાલ ને એવા હોય ને મસ્ત મીઠા ને એવા હોય. અને આને પેલા લઈ આવ્યા હતા ને એકદમ બ્લેક કલર ના હતા ને તો બહુ ખાટા હતા. 1 થી 2 ખાધા, બાકી બધા ફેંકી દીધા. હા, એક જ ખાધું. એ મેં ધરાડ ખાધું. મમ્મી એ ભાવિક તો અડધા જ લે હતા. ગામમાં હતા આપણે ગયા હતા. સવારે અમે ગામમાં ગયા હતા, તો કંઈ બ્લોગ લીધો જ નથી અમે. ઉતાવળ હોય ને એટલે કે ત્યાંથી કંટોલા મળી ગયા છે આપણને, પછી બીલા આવ્યા છે, પછી ઓરાના રીંગણા આવ્યા છે, ને એક આપણે ઓલો શું કે છોડ લઈ આવ્યા છે, પ્લાન્ટ, જેક પ્લાન્ટ ને કા સ્નેક પ્લાન્ટ. હા, એ આમ કીધું ને ઈચ્છા હતી મમ્મી મોબાઈલમાં જોતા હોય ને એ છોડ ઝાડ લેવાની. તો આજે ફાઇનલી હા, તો જો કાલના વિડીયોમાં છે તમને બીલાની રેસીપી મળી જવાની છે. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, ખાસ કરીને આખી ફૂલ રેસીપી મળી જશે. અને જો અષાઢી બીજ હતી ને તો વરસાદનું ટીપું પડ્યું નથી. આપણને એમ કે સવારમાં જ બપોર પછી આવશે ખરો, ચોરી ન જાય, પણ જો આજ કંઈ આવ્યો નથી વરસાદ. કાંઈ લાગતું નથી અત્યારે. પવન ઉડી ગયો છે થોડોક આવ્યો તો એમ થતા આજે અષાઢી બીજ છે વરસાદ આવ્યો. હમણાં જુનાગઢમાં છેલ્લે આપણે ભવનાથ ગયા ને એ એક વરસાદ સારો પડ્યો પછીથી રેડા જ નાખે છે. કાંઈ સારો વરસાદ આવ્યો જ નથી. જો અત્યારે કેવો વરસાદ હોય ને બદલે કાંઈ છે જ નહીં. હા, એલી થાય ને બદલે વરસાદ જ નથી. હાવ તડકો, નકરો તડકો, ઉનાળા જેવો, પવન એટલો. તો હાલો મસ્ત મજાના બધા જરદાલુ ખાઈ નાખીએ આપણે. ભાઈ કેટલા બધા લઈ આવ્યા છે. કે હમણાં માર્કેટ આવું જ આવે છે, ફ્રૂટ ખારેક ને આ, એટલે જો આવું જ બધું આવે છે ઘરે, કેળા ને એવું બધું. હાલો મસ્ત ખાઈ નાખીએ. અષાઢી બીજ છે ને તો રામદેવી ભગવાન જો મંદિરે જાય છે ભાઈ ધજા લઈને. જો રામદેવી ભગવાનનું મંદિર છે ને જો સામે, ત્યાં જાય છે. મને એવું લાગે છે બધા જોવા. જય રામદેવી ભગવાનની જય. દુકાન પાસે જ આવેલું છે. જો રામદેવી ભગવાનનું મંદિર જો સામે જ છે. જો 7 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ. ને મમ્મીએ જો અત્યારમાં એને રસોઈ ચાલુ કરી દીધી છે. રસોઈ પહેલાં તો ચા બને છે. જો અહીંયા રહ્યા છે થોડો પીએ, જમશું તો મોડા બીજના દર્શન કરી. મમ્મીને ફોન આવ્યો કે તું ચા પીવા ન આવી? ટીપુ પી લે. રહ્યા છે તો
મેં ઓલા ભાઈ જરદાલુ લેવો તો એ ખાધા બે એટલે કઈ ભૂખ હતી નહીં પીધો પણ વાસી દૂધ ન પડ્યો એનો હાવ પાતળો થયો મજા ન આવી છે. થોડો પીધો ને બીજો જવા દે કાલનું દૂધ હોય ને આ તાજું હોય સવારે આવેલું હોય ઓલું કાલનું વધેલું હોય એનું ઈ દૂધ હોય એટલે મજા ન હોય પાણી જેવું થઈ ગયું હોય એટલે મલાઈ નીકળી ગઈ હોય એટલે મને તેવો ભાવે જ નહીં પણ તોય જરા પીવો પડે. અત્યારે મસ્ત જો આપણે આ ગોટા લઈ આવ્યા છીએ સવાર માર્કેટેથી સ્પેશિયલ ઓરાના તો અત્યારે આપણે રીંગણા બટેટાનું શાક બનાવશે કેમ કે આ એક રસાવાળું બને એટલે એમાં ત્રણેય ના લે ઓલા નોખા નોખા કરીએ ને તો બે બનાવવા પડે. એ વધી પડે. હા મસ્ત ચટણી લસણવાળી થઈ ગઈ છે ને અહીંયા જો મમ્મીએ ભાત બનાવ્યા છે મસ્ત બીજ છે ને એટલે થોડાક નહીં કરી નાખીએ. હા હું મીઠા ને મીઠું થઈ ગયું ને ભગવાને જુવારે થઈ જાય કા રામદેવ બાપાને. હા એટલે આ ભગવાનને જુવાર રહી જાય. ગોળ વાળા મસ્ત બને છે ભાત ઘી નાખીને જો કંઈક વઘાર કર્યો છે મમ્મીએ સરસ. સુગંધ ક્યાં સુધી આવે છે આમ ડેલીમાં આવી ને તો સુગંધ આવતી હતી મીઠી મીઠી. મમ્મીએ કંઈક બનાવ્યું છે ભાત મેં કીધું મીઠો ભાત કરી ભલે પ્રસાદ રૂપે આપણે ખાઈએ હા રહ્યા હોય એટલે ઘડીકમાં પાકશે નહીં. આમાં ઓલા લાંબા ચોખા છે ને જલ્દીમાં પાકે ને બાસમતી ના ઈ જ છે જો. ચાલો ચા પી લઈએ. ઘડીકમાં પાકે નહીં. ચા પી નાખીએ મમ્મીનો જો થાય છે આપણે પછી રીંગણા બટેટાનું શાક કરવાનું છે મરચાં તરવાના છે જો રોટલીનો લોટ બોટ બાંધી નાખીએ. જો ભાઈ 8:30 વાગી ગયા છે ને જમવાનું બધું રેડી થઈ ગયું છે અને અમે મંદિરે પણ જઈ આવ્યા છે મસ્ત જો આપણે દર્શન કરી આવ્યા છીએ અને જમવામાં તો જો ખબર જ છે આપણે મસ્ત રીંગણા બટેટાનું શાક રોટલી કાકડી ને પાપડ ને મરચાં છે અને અમે આજે બીલા લઈ આવ્યા છે ને તો એક તાજે તાજું ખાવા છે ને ખાલી લીંબુ ને મીઠું નાખીને કર્યું છે જો કેમ કે મજા આવે ને સૂકી ભાજી પડી છે થોડાક વડાઈ પડ્યા છે પણ પહેલાં તો આપણે શાક રોટલી ખાવું અને આ પ્રસાદી છે રામદેવ પીર બાપાની આપણે જો મસ્ત મીઠા ભાજી બનાવ્યા હતા ને એ આવું બધું છે જમવામાં તો જો બધા તો આસન પાથરીને બેસી ગયા છે એક ટાણા કરવા તો